કંસને પેલી બાજુ ચિંતા થવા લાગી છે કે મારે 8મા કાળને ગમે ત્યાંથી ગોતવો પડશે। બધા તંત્રીઓ મંત્રીઓને ભેગા કર્યા, રાક્ષસોને ભેગા કર્યા, દાનવોને દૈત્યોને બધાને ભેગા કર્યા અને સભા કરી અને કીધું કે તમે આજુબાજુના નગરની અંદર તપાસ કરો કે જેટલા જન્મેલા બાળકો હોય ને તાજા તાજા બધાને ગોતી ગોતીને મારવાનું હોય। ત્યારે કંસની સભાની અંદર પૂતના બેઠી છે, કહે છે કે અરે બધાને મોકલવાની ક્યાં જરૂર છે, હું એક જ કાફી છું અને એટલા બધા કપટથી હું બાળકોને મારી નાખીશ ને કે કોઈને ખબર નહીં પડે। કારણ કે પૂતનાને રૂપ બદલવાની વિદ્યા આવડતી હતી કે જેનું ધારે તેનું રૂપ લઈ શકે છે। એટલે પૂતનાએ જ્યારે કંસને કહ્યું ત્યારે કંસ કહે છે જાઓ તમે જેટલા જન્મેલા બાળકો હોય ને એને મારવાનું। એટલે પૂતના છે એ મથુરામાંથી નીકળી અને વ્રજભૂમિની અંદર આવી નંદ ભવન બાજુ ધીમે ધીમે બધે જોતી એ બાળકોને ગોતતી અનાયાસે નંદ ભવનની અંદર પહોંચી ગઈ। નંદ ભવનની અંદર જોયું તો બધા લોકો રાજી થયેલા છે, બધા વધામણીઓ આપી રહ્યા છે। પૂતનાએ જોયું કે અહીંયા નાનું બાળક જન્મેલું છે એટલે પૂતનાએ એટલું સુંદર રૂપ ધારણ કર્યું હતું કે વ્રજવાસીઓ પણ એને ઓળખી ન શક્યા કે આ હકીકતની અંદર રાક્ષસી છે। કારણ કે પૂતના છે ને એ મહાપુરુષો એનો તર્ક કહેતા કહે છે પૂતના છે ને દંભ છે। ખોટી વસ્તુ હોય ને આપણને સાચી બહુ લાગે અને અત્યારે આ સમય પ્રમાણે ખોટું ઘરેણું પહેર્યું હોય ને તો એ સાચું હોવાનું હોય ને એના કરતા ચળકે વધારે, બરાબર ને, એમાં ચમક વધારે હોય કારણ કે ખોટું છે એટલામાં। તો દંભ છે ને ચમકે વધારે, સુંદર વધારે લાગે। તો પૂતનાએ છે ને દંભ વેશ ધારણ કર્યો છે। એવી સુંદર ગોપી બની એના સુંદરતાનું કોઈ વર્ણન નથી કરી શકાય। સુખદેવજી મહારાજ કહે છે કે અતિશય સુંદર રૂપ ધારણ કર્યું પૂતનાએ કે જેથી કોઈ લોકો ઓળખી ન શકે કે રાક્ષસી છે। ઓચિંતાની નંદ ભવનની અંદર પહોંચી એ ગોપીઓએ એની સુંદરતાને જોઈ, વ્રજવાસીઓએ એની સુંદરતાને જોઈ તો કોઈને મનમાં એવો વિચાર ના આવ્યો કે આના હાથમાં આપણે આ લાલાને ન અપાય, કોઈને વિચાર જ ના આવ્યો। યશોદાજી પાસે જઈને કહે છે કે તારા લાલાના દર્શન તો કરવા દે અમને। બધાએ વધામણી આપી તો મને વધામણી આપવા દે। એટલે બધા એટલા બધા આનંદમાં હતા કે પૂતનાના હાથની અંદર ઠાકોરજીને આપ્યા અને પૂતના છે એ ભગવાનને લઈ અને બધી ગોપીઓ અને વાતુએ વળગાડી અને ધીમે ધીમે નંદ ભવનની બહાર લઈ જવા લાગી। નંદ ભવનની અંદર બહાર લઈ જઈ અને પૂતનાએ ઉપાય કર્યો કે આને હું એમને મારીશ તો ખબર પડી જશે, એટલે એને સ્તનપાન કરાવવા માટે થઈ અને વિષ લગાડ્યું અને ભગવાનને જ્યાં મોઢું અડાડ્યું ત્યાં ભગવાને એ વિષ પીવાનું શરૂ કરી દીધું। વિષ જે લગાડેલું હતું ભયપાન કરાવવા માટે તો એ વિષને ભગવાન પીવા લાગ્યા। એ વિષને પીવા માટે આવાહન કોનું કર્યું? નમઃ પાર્વતી પદે હર હર મહાદેવ। ભગવાને યાદ કર્યા કે તમે કીધું તું ને કઈ કામકાજ હોય તો યાદ કરજો, લ્યો આ કામ પડ્યું, પૂતના મને ઝેર પાવા આવી છે। હજી તો મારું નામકરણ સંસ્કારી નથી થયો, મારું નામે નથી પાડ્યું, હજી હું અવતાર ધારણ કરીને જ આવ્યો છું, ત્યાં તો આ ઝેર પાવા આવી ગયા, લ્યો મારા મામાના રમકડા બધાય। મહાદેવને યાદ કર્યા અને ભગવાન મહાદેવ કૈલાસમાંથી ગણગણતી દોડ મૂકી અને ભગવાન કૃષ્ણના કંઠમાં આવીને બેસી ગયા। ભગવાન મહાદેવ પૂતનાને કહે છે હવે તારે જેટલું ઝેર પીવું એટલું પાઈ દે, મારા મહાદેવ અહીંયા આવી ગયા છે, હવે મારે કોઈની ચિંતા નથી। અને જેટલું વિષ લગાડેલું હતું પૂતનાનું એ ભગવાન મહાદેવ ખેંચતા જાય છે અને વિષ પીતા જાય છે। ભગવાન મહાદેવે જેટલું વિષ હતું એ બધું પી લીધું અને જેટલું વિષ હતું એ પીધું પછી ભગવાન મહાદેવ ત્યાંથી હટી ગયા અને ભગવાન નારાયણ કહે છે કે હવે તમે અહીંથી જતા રહ્યો, હવે મારું કામ છે હું પરિપૂર્ણ કરી લઈશ। અને ભગવાન નારાયણે પૂતનાના પ્રાણ ખેંચવાનું શરૂ કર્યું। પ્રાણ ખેંચવાથી એટલી બધી વેદના પૂતનાને થવા લાગી કે પૂતનાએ જે દંભનો વેશ ધારણ કર્યો હતો એ દંભનો વેશ છોડી અને પોતાના અસલ સ્વરૂપની અંદર રાક્ષસી બની ગઈ છે અને જોર જોરથી ચિત્કાર કરવા લાગી કે આ નાનું એવું શિશુ કોણ છે, અરે મને મૂકી દે,
મારા પ્રાણ જતા રહેશે, મને મૂકી દે મારા પ્રાણ જતા રહેશે. ભગવાન કહે છે કે હું જેને પકડું એને જ્યાં સુધી એનું કલ્યાણ ન કરું ત્યાં સુધી એનો હાથ મૂકતો નથી. ભગવાન મહાદેવ એના પ્રાણ ખેંચીને પોતાની અંદર સમર્પિત કર્યા અને પૂતના છે એ ધરતીની ઉપર ધરાશાયી થઈને પડી છે. કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભગવાને પૂતનાનો ઉદ્ધાર કર્યો અને પૂતનાનો ઉદ્ધાર ભગવાને કર્યો અને પૂતના પોતાના અસલ સ્વરૂપની અંદર આવી ગઈ. કારણ કે ભગવાનની પાસે પાખંડ જાજો ટકતો નથી, ભગવાનની પાસે દંભ જાજો ટકતો નથી. એટલે ભગવાન કોઈના કોઈ કારણે એને અસલ સ્વરૂપમાં લાવી દે. જેવી રીતે કંસે પાખંડ આદર્યો હતો ને, આપણે બધાએ કથા સાંભળી કે કંસે પાખંડ આદર્યો હતો કે હું મારી પ્રજાને ભોળવી લઉં, એટલે ભગવાને તરત જ એના પાખંડનો નાશ કરી નાખ્યો. અસત્ય છે એ જાજુ ટકતું નથી. સત્યને ઉજાગર થતા થોડીક વાર લાગે, પણ એ જ્યારે ઉદય થાય ત્યારે એના જગતમાં કોઈ હરાવી શકે નહીં. તો આજે પૂતનાના દંભ સ્વરૂપની અંદર આવેલા ભગવાને અસલ સ્વરૂપમાં પૂતનાને લાવ્યા અને અસલ સ્વરૂપની અંદર લાવી અને ભગવાને એનો ઉદ્ધાર કર્યો. જ્યારે જમીન ઉપર ધરાશાયી થઈને પડી ત્યારે કેટલા કોષ ભુવનના મોટા મોટા વૃક્ષો હતા ને એને નીચે દબાઈ ગયા અને ભયંકર અવાજ આવ્યો. જમીન ઉપર પડી એટલે બધા બ્રજવાસીઓ ભાનમાં આવી ગયા કે આ શેનો અવાજ આવ્યો? યશોદાજી વિચાર કરે છે, ઘરે આપણે લાલો કોની પાસે છે? ગોપીઓ કહે છે અમારી પાસે નથી, ઓલા કે અમારી પાસે નથી, પારણામાં જોયું તો ન્યા નથી. બધાએ જોયું કે આને કોણ લઈ ગયું? આ અવાજ શેનો આવ્યો? દોડતા દોડતા બધા બ્રજવાસીઓ બહાર નીકળે છે. આ વિશાળ રાક્ષસી પડી છે, એના મોઢામાંથી લોહી નીકળી ગયેલું છે અને એની છાતી ઉપર ભગવાન કૃષ્ણ રમી રહ્યા છે. યશોદાજીએ દોડી અને લાલાને લઈ લીધા. અરે ભગવાન, આ રાક્ષસી હારું કર્યું, મારા લાલા ઉપર ન પડી, નકર મારો લાલો દબાઈ જાય. ભગવાન હસીને કહે છે કે માં, આને મેં જ પાડી છે, આ શું મને દબાવવાની છે? તો જ્યારે પૂતના નંદ ભવનની અંદર પ્રવેશ કરે છે ત્યાં ભાગવતજીની અંદર લખ્યું છે કે ભગવાને પૂતનાને જોઈને આંખો બંધ કરી દીધી. તો એ ખાલી આંખો બંધ કરવા ઉપર કેટલા બધા ઋષિ મુનિઓ અને વિદ્વાનોએ આના તર્ક કાઢ્યા. ખાલી ભગવાને આંખો બંધ કરી એટલી વાર કે ખાલી આંખો બંધ કરી એમાં કેટલા બધા તર્કો કાઢ્યા છે વિદ્વાનોએ કે ભગવાન છે ને દંભની સામે કોઈ દી જોતા નથી, ભગવાન પાખંડની સામે કોઈ દી નથી જોતા. પૂતના દંભ વેશ ધારણ કરીને ભગવાનની પાસે આવી છે તો રાક્ષસી પણ એક સુંદર સ્ત્રીનું રૂપ ધારણ કરીને આવી છે, એટલે ભગવાને મોઢું બંધ કરી દીધું છે. બીજું કે ભગવાનને પાપી વ્યક્તિઓની સાથે મળવાની ઈચ્છા ન હોય, પણ એ જ્યારે ધારે ને ત્યારે ભગવાન મળે. ભગવાનની ઈચ્છા નહોતી છતાંય પૂતના માસી મળવા માટે આવ્યા, એટલે ભગવાને જોઈને આંખો બંધ કરી લીધી. આવા હજારો તર્કો વિદ્વાનોએ કાઢ્યા છે, પણ મુખ્ય તર્ક એ છે કે ભગવાન પાખંડની સામે કોઈ દી જોતા નથી. ગમે એટલું પાખંડ રૂપાળું હોય, ભગવાન ક્યારેય એની સહાય કરતા. નાની એવી ઝૂંપડી બાંધીને ભલે સાધુ રહેતા હોય, એ માંડ એને એક બાટી જમવા માટે મળતી હોય, પણ એ ઝૂંપડીની અંદર છે ને તેજ બહુ હોય. ક્યારેક ક્યારેક મોટા મોટા એસી વાળા બંગલાઓ હોય એની અંદર રહેતા હોય તો એમાં એટલું તેજ ન હોય, કારણ કે ઈશ્વર સાત્વિકતાને વરે છે, દંભને નથી વરતું. એટલે પૂતનાએ દંભનો વેશ ધારણ કર્યો. પણ ભગવાને વૈપારની ઈચ્છાથી પૂતના આવી હતી, એટલા માટે થઈને માનો દરજ્જો આપ્યો છે પૂતનાને. ભગવાન એટલા દયાળુ છે કે ભગવાનને મારવા માટે પૂતના આવી છે, છતાંય માનો દરજ્જો દીધો છે. તો ગમે એવી રાક્ષસી હોય, પણ ભગવાનને જેનો સ્પર્શ થઈ ગયો પછી એને કોઈ પણ પ્રકારનો દોષ રહેતો. આ તો સાક્ષાત ભગવાન શ્રી હરિ ભલે હતી રાક્ષસી, પણ છતાંય ભગવાનનો સ્પર્શ થવાથી એને માનો દરજ્જો મળ્યો છે. ભગવાને જેવી રીતે માનો ઉદ્ધાર કરે એવી રીતે એનો ઉદ્ધાર કર્યો છે. અને સુખદેવજી મહારાજ કહે છે કે રાજન, જ્યારે પૂતના પોતાના અસલ સ્વરૂપની અંદર આવી અને આ ધરા ઉપર જ્યારે ધરાશાયી થઈને પડી, ત્યારે 7 થી 8 કોષની અંદર વૃક્ષો બધા ધરાશાયી કરી દીધા.
તો 7 થી 8 કોષ તમે વિચાર કરો પૂતનાનું કેવડું સ્વરૂપ હશે. તો વ્રજવાસીઓ બધા ભેગા થઈ ગયા અને યશોદાજી રોહિણી માતા બધા પધાર્યા અને જોયું તો લાલો છે પૂતનાની ઉપર રમે છે. તરત જ દોડી અને બધા વ્રજવાસીઓએ માં યશોદાએ ભગવાનને લીધા હાથમાં અને ભગવાનને લઈ અને ભગવાનની પ્રાર્થના કરે છે કે તમે મારા લાલાની રક્ષા કરી નહીં તો આ રાક્ષસી મારા લાલાને કેટલું નુકસાન પહોંચાડે છે. એટલે ભગવાનને લઈને આવ્યા ગૌશાળાની અંદર, બધા ભેગા થયા, ગૌશાળાની અંદર લઈને આવ્યા.